वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 16મી સપ્ટેમ્બર 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 16મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં મહારાજ પોતાનો રદગત અભિપ્રાય અને સિદ્ધાંત વ્યક્ત કરી રહ્યા છે. શાસ્ત્રોમાં લખાયું છે, ભક્તિ વગર આપણા આત્માની મુક્તિ થતી નથી, મોક્ષ પામી શકાતો નથી. પણ કઈ ભક્તિ આપણા માટે મોક્ષદા બને? ભક્તિ કેવી કરવાની હોય, ભક્તિ કોની કરવાની હોય, કયા ભાવથી કરવાની હોય, કયા મહિમાથી કરવાની હોય, એનું લગભગ લોકોને ખ્યાલ નથી હોતો. મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અને શાસ્ત્રોમાં પણ લખાણું છે કે અનન્ય ભાવની ભક્તિ, પતિવ્રતાની ભક્તિ, અવિચળ ભક્તિ, સર્વોપરીપણાના ભાવ સાથેની ભક્તિ, એ મહિમા જ્યાં સુધી ન સમજાય, આવી ટેકની દ્રઢતા ન થાય ત્યાં સુધી આપણી ભક્તિ અખંડ પણ નથી બનતી અને ભક્તિમાં હાલક ડોલક થયા કરીએ. ઘડીક અહીંયા ચોખા મૂકીએ, ઘડીક ત્યાં ચોખા મૂકીએ, ઘડીક ત્યાં ચોખા મૂકીએ. આપણું મન ભટક્યા કરે. મહારાજને એવી પ્રકારના ભક્તોને એવી પ્રકારની ભક્તિ લેશ પણ માન્ય નથી. ભક્તિ કરો તો પતિવ્રતાની ભક્તિ કરો, અનન્ય ભાવની ભક્તિ કરો. જેટલા દેવો છે, અવતારો છે, મહાપુરુષો છે, વંદન કરવા યોગ્ય, પૂજવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે, પરંતુ એકાંતિક ભાવે કરીને, પતિવ્રતાના ભાવથી અનન્ય ભાવે કરીને ભક્તિ કરવા યોગ્ય એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આ દ્રઢતા જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી આપણી ભક્તિ 100% સાચી ભક્તિ કહેવાય નહીં. અને એવી પ્રકારની વ્યભિચારીણી ભક્તિ છે, ભગવાન ક્યારેય પણ અંગીકાર કરતા નથી અને એવા ભક્તો ઉપર રાજીપો બતાવતા પણ નથી. ગમે તેવા દેશકાળ આવે, શરીરમાં ગમે તેવો રોગ થઈ આવે, ધંધા વ્યવસાય નોકરી ધંધામાં ઉથલ પાથલ થઈ જાય, પણ એક વખત ગાંઠ વાળી કે હું જેની માળા પૂજા ભજન ભક્તિ કરવા આજ્ઞા પાડું છું એ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર માત્ર ને માત્ર એમનું જ ધાર્યું થાય છે. એમની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. એમાં લેશ માત્ર પણ શંકા કુશંકા ન થાય અને ભક્તિમાંથી મોડો ન પડે
સોનાનો દોરો જે રીતે 6 ઋતુમાં સરખો, એમ મહારાજે સોનાના દોરાનું વચનાવર્ત બતાવ્યું અને એમાં પણ કહ્યું કે જેમ જેમ એને સોનાના દોરાને તાવો તેમ તેમ વધારે શુદ્ધ થાય છે. એમાં કાટ નથી લાગતો. લોઢાને કાટ લાગે, પિત્તળને કાટ લાગે, બીજી ધાતુને કાટ લાગે, પણ સોનાને ક્યાંથી લાગે કાટ? સંસારી મનવા સોનાને ક્યાંથી લાગે કાટ? આવી ભક્તિ થાય એટલા માટે મહારાજે કૃપા કરીને સામે બેઠેલા સંતોને, હરિભક્તોને પ્રશ્ન કર્યો છે અને કહ્યું કે આવી પ્રકારની આ પ્રશ્નની વાત છે, એમાં જેની સમજણ હોય, જેને જવાબ આવડતો હોય તે કહો. યથાર્થ ઉત્તર ન થયો ત્યારે મહારાજે કહ્યું કે પતિવ્રતાની ભક્તિ કરો. એ ભાગ આપણે થોડોક ફરીથી વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે. અતિ અગત્યનું વચનામૃત છે. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે અને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. સમજવા જેવી બાબત છે. જો આપણે મહારાજને ભગવાન માનતા હોઈએ, જો આપણે મહારાજને સત્ય વક્તા માનતા હોઈએ અને જો મહારાજના વચનમાં આપણને વિશ્વાસ હોય, તો એમણે દોરેલા ચીંધેલા માર્ગ ઉપર આપણે ચાલવાની જરૂર છે. મહારાજ એટલે મહારાજ. મહારાજ સિવાય બીજે ક્યાંય પણ મન આપણું ન જાય. પછી આગળનો મુદ્દો અતિ અગત્યનો મુદ્દો છે. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે. આપણને કયા સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે? આપણે મહારાજના સમયમાં 250 વર્ષ પહેલા હતા નહીં. આપણને યોગી બાપાના રૂપમાં, પ્રમુખ સ્વામી મહારાજના રૂપમાં, મહંત સ્વામી મહારાજના રૂપમાં સાધુ સ્વરૂપે મહારાજની પ્રાપ્તિ થઈ છે. એના આપણે દર્શન કર્યા, એની વાણી સાંભળી, એની સેવા કરી, એના યોગમાં આવ્યા, એનો સમાગમ કર્યો, એની નાની મોટી આપણે આજ્ઞા પાળી અને ઉચ્ચાવતા પ્રમાણની અંદર આપણા દિલ દિમાગમાં દ્રઢતા થઈ છે કે ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ વર્તમાન સમયમાં મહાન સ્વામી મહારાજ છે. તો મહારાજના શબ્દો કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેની સંખાદેક પ્રીતિ રહે અને તેની મરજી પ્રમાણે જ વર્તે અને બીજાને કંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ ભગવાનને વિશે પ્રીતિ, પતિવ્રતાને જેવી દ્રઢ ભક્તિ હોય અને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે તો પણ તેને વિશે હેત થાય જ નહીં. મહારાજે પ્રશ્ન એવો કર્યો છે કે ભગવાનનો ભક્ત હોય, જેનામાં અવગુણ હોય, એનો ત્યાગ કરતા વાર ન લાગે, સંકોચ પણ ન થાય, પરંતુ જેનામાં ઘણા બધા સદગુણો હોય એનો ત્યાગ કઈ રીતે થઈ શકે? આ પ્રશ્ન પૂછીને મહારાજ પોતે સિદ્ધાંત આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે બીજા સંપ્રદાયો હોય, ઘણા ભક્તો, ઘણા સંતો, ઘણા મહાપુરુષો એવા ગુણિયલ, કોઈનામાં ધર્મ, કોઈનામાં જ્ઞાન, કોઈનામાં વૈરાગ્ય, કોઈનામાં ભક્તિ, કોઈનામાં સમજણ, કોઈનામાં સહનશીલતા, સમાજ સેવાનું કાર્ય કરતા હોય, તપ કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, મૌન ધારણ કરીને બેઠા હોય, ઘણા બધા સદગુણો. અને એવું પણ બને કે એની પાસે આપણે જઈએ અને વંદન કરીએ તો આપણને અંતરમાં થોડી શાંતિ પણ થાય. આપણો આત્મા કબૂલ કરે કે નહીં, આનામાં સાધુતા છે, આનામાં સંતતા છે.
હવે એનો ત્યાગ કરવાની વાત આવે, કારણ કે એની સાથે સદગુણ છે એટલે આપણને હેતપ્રીત થાય, એના પ્રત્યે આદરની ભાવના જાગે. પણ મહારાજ કે છે એ બરાબર છે, આદર ભાવ સન્માન પૂજન બધું બરાબર છે, પરંતુ એને જયારે ભગવાન તરીકે માનો ત્યાં મોટી ભૂલ છે. આપણે યોગી બાપાને, પ્રમુખ સ્વામીને, મહંત સ્વામીને ભગવાન નથી કહેતા, પરંતુ એમણે ભગવાનને રાખ્યા છે. ભગવાન સ્વામિનારાયણનું તેવું હરતું ફરતું સ્વરૂપ છે. એક ક્ષણના માટે પણ પોતે ભગવાનથી અળગા નથી. મહારાજ વગર અક્ષરધામ ખાલી ક્યારે હોય જ નહીં. અક્ષરધામનું, અક્ષરબ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ છે મહંત સ્વામી. જ્યાં જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. ઘણી ઘણી જગ્યાએ ઘણા મંદિરોમાં તમને જોવા મળે તો ઘનશ્યામ મહારાજની એકલાની મૂર્તિ હોય. આ સંપ્રદાયમાં ઘણા લોકો એવા પણ છે અને ઘણા મંદિરો એવા પણ છે કે અક્ષરબ્રહ્મને નથી માનતા. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી મૂર્તિ મહારાજની બાજુમાં નથી બેસાડતા. એ એમની વિચારધારા છે, એ એમનો દ્રષ્ટિકોણ છે. પણ મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને સિદ્ધાંતને સમજીએ તો મહારાજ કે છે જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે, અને ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામ રૂપી તખ્તનો ત્યાગ કરીને ક્યાંય પણ ક્યારેય જતા નથી. એટલું સમજી લો કે જ્યાં ઘનશ્યામ મહારાજ છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પણ છે. આ વાત સમજવા જેવી છે. આપણે પ્રીતિ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ પ્રમુખ સ્વામીની કે મહંત સ્વામીની કે યોગી બાપાની નહીં. આપણે ભક્તિ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ એ ભગવાન સ્વામિનારાયણની. કારણ કે મહંત સ્વામી મહારાજ પોતે ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ છે. એના રોમે રોમની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થઈને રહ્યા છે અનાદિકાળથી. પણ ભગવાન સ્વામિનારાયણને ગૌણ કરીને બીજા કોઈ એવા સદગુણી સંતો હોય એને ભગવાનની તુલના આપીએ તો પછી મહારાજે કહ્યું કે એની વ્યભિચારિણીના જેવી ભક્તિ છે. પતિવ્રતાની ભક્તિ કરો, પ્રગટની ભક્તિ કરો, અને એમના સંબંધવાળા નાના મોટા સંતો હરિભક્તો કંઈ પણ છે એના જાણીને સેવા કરો. સંબંધનો મહિમા સમજીને સેવા કરો. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. કેવા શબ્દો મૂક્યા છે મહારાજે. પોતાના ઈષ્ટદેવ જે ભગવાન એના જે બીજા અવતારો હોય એ સંગાથી પણ પ્રેમ ન થાય, એટલે કે અનન્ય ભક્તિ ન થાય. રામા અવતાર, કૃષ્ણ અવતાર, નૃસિંહ અવતાર, કપિલ અવતાર, ઋષભદેવ અવતાર, ઘણા બધા અવતારો થયા છે. એને આપણે ભગવાનના અવતારી તરીકે માનવાના છે. કેટલાક લીલા પુરુષોત્તમ છે, કેટલાક મર્યાદા પુરુષોત્તમ છે, કેટલાક કાર્યકારણ અવતાર છે. ભગવાનના જ અવતારો છે અને જે જે સમયે જે જે પ્રકારનું કાર્ય કરવું ઘટે એટલા માટે એ કાર્ય કરવા માટે એ પોતે અવતાર ધારણ કરીને પધાર્યા છે. એટલે એ તમામ અવતારો આપણા માટે વંદન કરવા યોગ્ય અને પૂજન કરવા યોગ્ય છે. અને એટલા માટે તો આપણે સમાજના તમામ વર્ગને આ સંપ્રદાય અને સંપ્રદાયનું તત્વજ્ઞાન, સિદ્ધાંત, રહસ્ય ગ્રાહ્ય બને, સ્વીકાર્ય બને એટલા માટે મહારાજે બધા મંદિરોના નિર્માણ કર્યા. એની અંદર રાધાકૃષ્ણ પણ પધાર્યા, ગોપીનાથ પણ પધરાવ્યા, નરનારાયણ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ પધરાવ્યા, સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા, મદન મોહનજી પધરાવ્યા,
અને એ બધાથી પોતાનું સ્વરૂપ જુદું છે એવું બતાવવા માટે વડતાલની અંદર હરિકૃષ્ણ નામની મૂર્તિ પણ પધરાવી છે. એટલે તમામના માટે આદર રાખવાનો મહારાજે આદેશ આપ્યો છે અને આજ્ઞા પણ કરી છે કે ભગવાન અને ભગવાનના અવતારનું ખંડન થતું હોય એવા શાસ્ત્રો વાંચવા નહીં, સાંભળવા નહીં. શ્રીજી મહારાજે એ પણ કહ્યું, નિંદત નહીં કોઈ દેવ કો, કોઈ દેવની નિંદા પણ ન કરવી. એ તમામ દેવો, તમામ અવતારો એ સૌ કોઈ પોતપોતાની જગ્યાએ યોગ્ય છે. આપણા હાથની અંદર 5 આંગળી છે, એમાં અંગૂઠો પણ છે, ટચલી આંગળી પણ છે, બાકીની 3 આંગળી છે. આમ જોવા જઈએ તો નાની મોટી આપણને દેખાય છે, પણ જોડાયેલી છે કોની સાથે? શરીર સાથે જોડાયેલી છે. આમ બધા અવતારો થયા એ ભગવાનના અવતારો છે. એની ક્યારેય પણ ગુણા તિરસ્કાર કે નિંદા થવી જ ન જોઈએ. તેમ છતાં મહારાજે કહ્યું કે તેમને મળ્યું જે ભગવાનનું પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ, એમાં જેવી પ્રીતિ છે, એમાં જેવી ભક્તિ છે, એવી બીજા અવતારાદિકમાં પણ ન થાય, અનન્ય ભાવ ન આવે. જેવી રીતે તુલસીદાસજી પોતે રામચંદ્રજી ભગવાનના પરમ એકાંતિક ભક્ત, અનન્ય ભક્ત, અને કહેવાય છે કે તેઓ વૃંદાવનમાં ગયા અને ત્યાં ગોકુળ વૃંદાવનની અંદર તો ગલીએ ગલીએ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરો, બાકે બિહારીના મંદિરમાં પગથિયા ચડી ઉપર દર્શન કરવા માટે ગયા. ત્રિભંગી વાળીને શ્રી કૃષ્ણ ભગવાન હાથમાં બંસુરી લઈ, મોરપિચ્છ ધારણ કરી, પિત્તાંબર પહેરેલી મૂર્તિના દર્શન થયા. ત્યારે એમણે ભક્ત છે, સંત કવિ છે, રામચંદ્રજી ભગવાનને વરેલા વ્યક્તિ છે, એમણે 2 હાથ જરૂર જોડ્યા પણ મસ્તક ન નમાવ્યું. કારણ કે એમણે રામચરિત માનસની રચના કરી છે, એમાં પણ ઘણી જગ્યાએ એમણે ગાયું પણ છે કે ભગવાનની ભક્તિ છે અનન્ય ભાવે, પતિવ્રતાના ભાવે કરીને કરવી. વિવેક માટે, સજ્જનતા માટે એમણે હાથ જરૂર જોડ્યા, મસ્તક ન નમાવ્યું. અને એમના કંઠમાંથી શબ્દો મૌન સ્વરૂપ ધારણ કરીને નીકળ્યા, કહાં ક્યાં કહું છબી આપકી, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે, જબ ધનુષ્ય બાણ ગ્રહો હાથ. હે પ્રભુ, હું તો ધનુષ્યધારી રામચંદ્રજી ભગવાનનો ભક્ત છું. મારી એના વિશે અનન્ય ભક્તિ નિષ્ઠા છે. તમારી મૂર્તિ બહુ સુહામણી છે, બાકે બિહારી બિરાજો છો, હાથમાં મોરલી અધરબિંબ ઉપર બિરાજમાન છે, મોરો મુગટ પહેરો છે, પિત્તાંબર વસ્ત્ર પહેર્યું છે, ગળામાં વૈજયંતી માળા છે, બધું બરાબર છે. પણ હું રામનો ભક્ત તુલસીદાસજી તમારા ચરણ કમળમાં મસ્તક ક્યારે ઝુકાવું કે મુરલીનો ત્યાગ કરો, મોરપીંછનો ત્યાગ કરો અને ધનુષ્ય બાણ ધારણ કરીને મને રામના રૂપમાં દર્શન આપો તો મારું મસ્તક તમારા ચરણમાં ઝૂકી જાય. આવા શબ્દો બોલ્યા કે શ્રી કૃષ્ણ ભગવાને પોતે એ સ્વરૂપનો ત્યાગ કરીને રામ રૂપે ધનુષ્યધારી ભગવાન રામના રૂપમાં દર્શન દીધા. ત્યારે તુલસીદાસજીએ મસ્તક ઝુકાવ્યું ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. આનું નામ પતિવ્રતાની ભક્તિ. આમાં તુલસીદાસજીએ કૃષ્ણ ભગવાનનો વિરોધ નથી કર્યો, અનાદર નથી કર્યો, પણ આ પ્રસંગ દ્વારા એમણે અભિવ્યક્ત કર્યું છે કે ભક્તિ કરો તો પતિવ્રતાની ભક્તિ કરો, અનન્ય ભાવની ભક્તિ કરો. તો શ્રીજી મહારાજ પોતે પોતાનો દ્વૈત સિદ્ધાંત આ પ્રમાણે આપણને સમજાવે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.